તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો મિત્રો, સરસ મજાનો જોઈ લો, એકદમ ઉજવાળો એકદમ દિવસ છે અને સવારના વરસાદ પડી ગયો, પછી તો વધારે પાછી ગરમી સ્ટાર્ટ થઈ ગઈ. અને આ રહ્યા મેડમજી. તો મેડમજી કિચનની અંદર રસોઈ બનાવવાની તૈયારી છે. તો શું છે આજે? બની ગઈ છે, ખાલી બટેકા બની ગઈ છે? હા, જો બધું રેડી. ઓહો, ખબર છે બની ગઈ, તમે મને પૂછે બની ગઈ છે? એવું જરાક હા, જરાક આમ સ્ટાઇલ મારવી છે. તો રસોઈમાં શું બનાવ્યું છે એ તો જરાક કયો આપણા એ પછી યુટ્યુબ બતાવીએ. ફેમિલી. ઓકે ઓકે ઓકે, તો ઠીક છે. હવે હમણાં જો લસણ વાળા બટેકા બનાવું છું. તેલ ગરમ થઈ ગયો છે. આપણો અહીંયા આવી ગયો મસાલો. છે સિક્રેટ મસાલો. અહીંયા બેબી બટેટા છે, જે દમ આલુ ના આવે ને, નાના નાના ઝીણા બટેટા, એ લઈ લીધા છે. પોટેટો. તો હવે જો તેલ ગરમ થઈ ગયું છે, એમાં નાખી લઈશું આપણે. લાઈટ ગઈ. લાઈટ ગઈ. સવારથી લાઈટ નું કઈ લાગતું હા, નથી આજે ને? લાઈટ નું કઈક પ્રોબ્લેમ લાગતું હતું જ. તો આપણે આમાં ઓન કરો તમારું ને કેમ દેખાય છે એમ તો વાંધો નહીં, કેમેરા ઓલું ચાલુ કરો. પણ હા, પણ મને પછી ઝૂમ લેવું પડશે. ચાલો હું લાઈટ કરી દઉં, જોઈ લો. લાઈટ સ્ટાર્ટ થઈ ગઈ છે આપણી. ગેસ બંધ કરી લીધો કે બોલો, ગેસ શા માટે બંધ કરી? મને એ અરે ખબર પણ એમ પડી. કે તમને તો ચલો, લાઈટ હવે ચાલુ કરો ગરમ. એટલે ગેસ નું કનેક્શન થાય. તો તેલ ગરમ થઈ ગયું, જેમાં નાખી લીધી છે. તો હવે આપણે બીજું કાંઈ નથી નાખવાનું. જે આપણો સિક્રેટ મસાલો છે એ જ નાખીશું. એટલે એક તીરમાં જોઈ લો મિત્રો, બે નિશાન. મોબાઈલની લાઈટ સાથે રસોઈ બી આ ચાલુ છે, કેમ કે ઉજવાળું ફર્સ્ટ ક્લાસ છે. અને હમણાં બહાર જઈને કહેતા હતા કે મસ્ત છે આજનો દિવસ ને આમ, એ તો લાઈટ જ ગઈ. તારીફ કરી અને લાઈટ ગઈ. હમણાં શું છે, બધું કામ ચાલે છે ને. અને પાછી શું છે, ગરમી મિત્રો બહુ છે ને, એટલે કટઅપ નો તો થોડો હોય જ. વરસાદ આવી ગયો હા. એટલે પછી રોકાઈ ગયો. એટલે એ કટઆઉટ નું તો એ લોકો થાય જ છે. જો હજી થોડોક મસાલો નાખી દઈશું આપણે, કેમ કે લસણિયા બટેકામાં જે આ સિક્રેટ મસાલાનું જે કહેવાય ને મહત્વપૂર્ણ છે, બહુ સરસ છે, એકદમ આમ ટેસ્ટી લાગે. ને આહા, સુગંધ તો એટલી ફાઇન આવે છે. હળદર નાખી દે. જોર્યું, મસાલાનો ડબ્બો બહાર નીકળી ગયો છે હળદર અને નાખી ખાલી હળદર નાખી દીધી. અને સ્વાદ પ્રમાણે મીઠું. નમક શમક ટાટા કા નમક. હવે એને એકદમ મસ્ત તેલ છૂટે ને ત્યાં સુધી આપણે શેકવા દેશું બરાબર મસાલાને. બરાબર. અને મિત્રો, આવી ગરમીની અંદર લાઈટ જાય એટલે કેટલી હાલત ખરાબ થાય. આપણે ગામડામાં તો મને ખબર જ છે કે ત્યાં તો એવી રીતના આવા પાવર કટઅપ થાય જ છે, પણ જોઈ લો મુંબઈ શહેરમાં પણ આવી રીતના હોય અને ભીષણ ગરમીના ટાઈમ પર લાઈટ જાય એટલે કેટલી હાલત ખરાબ થાય. ઘણી બાજુ રસ્તા ઘણું. ખોલ્યા જ ને, બધું કામ અને ચાલુ હમણાં છે. લાઇટનું તો છેલ્લા 1.5 મહિનાથી તો આ પ્રોબ્લેમ સ્ટાર્ટ જ છે. હમણાં મારા પાછળનો જે સાઈડ છે, પાછળની જે ગલી છે, ત્યાં 18 કલાક લાઇટ નહોતી. આખી રાત બી નહીં બિચારા. હા. પછી આપણે દરવાજા બંધ કરીને રહેવાનો. 18 કલાક લાઇટ નહોતી મિત્રો, 18 કલાક. સારું બધું જમવાનું બની ગયું. હા, એ જ એક કહું છું. કલાકમાં તો ફ્રેન્ડ્સ હું આવીને કેટલા કે 4:30 આવી. જોઈ લો. એક કલાકમાં મેં બધું ફટાફટ આવીને પહેલા જમવાનું બનાવ્યું. મેં કીધું ચલો હવે બટેટાનું બનાવશું ને ત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ બરાબર. હા, એ જ. કેમ કે થોડું મસાલો હવે ધીરે ધીરે શેકાવા આવે છે ને. મસાલો ચોટવાનું બંધ થઈ જાય એટલે સમજી જવાનું કે મસાલો ફર્સ્ટ ક્લાસ શેકવા આવી ગયો છે અને તેલ બી છોડશે. હવે તો હમણાં થોડો એવો કોથમીરી નાખી દઉં. ધાણા, લીલા કોથમીરી. એમાં થોડું આપણે સોરી ચાટ મસાલો મસ્ત ટેંગી ફ્લેવર લાગે ને. બરાબર. નાખવું હોય તો નાખવાનું આપણા પર છે, પણ નાખીએ કાં તો લીંબુ નાખવાનો. લીંબુ બી નાખીએ ને તો મસ્ત લાગે. જો હવે મસાલો હવે શેકાઈ જ ગયો છે, ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે. હવે એમાં આપણે નાખી દઈશું થોડું પાણી. હા, થાકે જે થોડુંક ગ્રેવી જેવું હોય, એકદમ હલકી નોર્મલ ગ્રેવી, તો શું છે કે બધું ફર્સ્ટ ક્લાસ ઇવનલી બધા બટેકામાં મસ્ત મસાલો આખો ચોટી જાય. જોઈ લો. અને જેમ જેમ વધારે શેકાતું જશે એમ એમ ફર્સ્ટ ક્લાસ તેલ બી છોડી દેશે. અને બટેકા તો આપણા બાફેલા જ છે. હા મેડમજી? એટલે નહીં. હા, એટલે એ જ હવે હવે થશે ને, આમ થોડું ઘણું તો પકાશે ને. બોઇલ આવશે ને, હા, એમાં તેલ છૂટતું જશે. આપણે આ બટેકા નાખી દઈશું.
અને લગભગ 5-10 મિનિટમાં તો આપણું શાક બનીને રેડી થઈ જશે. ઈઝી છે. લસણિયા બટેકા જો મસ્ત બોઇલ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું ને. જે રહું તમને અહીંયાથી દેખાય આવે પાછું છે. અમારું ઘર તો ફ્રેન્ડ્સ ગ્રાઉન્ડ ફ્લોર પર એટલે ક્યાંય ઉજવાસ તો ઘરમાં આવે જ નહીં. બરાબર. અને કોર્નરનું રૂમ છે મિત્રો, એટલે શું છે કે આ કોર્નરના રૂમમાં તકલીફ થાય જ. કોર્નરનો સવાલ નથી, ગ્રાઉન્ડ ફ્લોરનો રૂમ છે તો આવે જ ને. હા પણ એમ નહીં, અહીંયા આ સાઈડ પર જોઈ લો આમ છૂટું છે એટલે ત્યાં બધું ઉજવાળું બહુ છે. આપણું એકદમ કોર્નરમાં આવી ગયું તો જો હવે એટલે થોડું ઉજવાસ મસાલામાં બોઇલ આવી ગયા ને તો first આપણે class. નાખી દઈએ આપણે બટેકા. આ આપને લાવી બધા પૂછવા બી આવે કેમ કે લાઈટ એ લોકોને એમ જાય. કે અમારા જ ઘરની ગઈ અને છે. અહીંયા તો કેવી રીતના ખબર છે, અમારા બિલ્ડિંગમાં તો ખબર નહીં સિસ્ટમ શું છે. અમારી નહીં હોય, એ ઘર છોડીને એની નહીં હોય, એવું છે વચ્ચે તો એની ગઈ હતી ને આપણી હતી લાઈટ, બધું એવું. એવું છે. એટલે અડધા અડધા જે ફેસ આમ ડિવાઈડ કરેલા છે, ખબર નથી પડતી ક્યાંનું હવે ક્યાં છે. મસ્ત બધું મસાલા અને બટેકા મસ્ત થઈ ગયા ને, બધું થોડું એક આગળ આવી સરખું જાઓ. થઈ ગયું. હવે એમાં નાખી દઈશું ચાટ મસાલો થોડો. હવે મીઠું તો નાખેલું જ છે મસાલામાં જ. હવે આમાં ખાલી થોડો ચાટ મસાલો. તો થોડું આમ શું છે કે ટેંગીનેસ આવે, ચટપટો ટેસ્ટ. અને હવે નાખી દે કોથમીર. જો જેટલું ગ્રેવી પણ હતી ને એ બધી સુકાઈ ગઈ. સુકાઈ ગઈ, એ જ કહું છું ને કે સુકાશે પકાશે. હવે એમાંથી થોડું થોડું તેલ નીકળશે મસાલામાંથી. અને આ આપણે ભૂંગળા હોય તો મજા આવી જાય. ભૂંગળા બટેકા. ભૂંગળા ઘરમાં નથી. ને ભૂંગળામાં તો મારા ખ્યાલથી આનાથી થોડા મોટા બટેકા હોય છે. આપણે તો ચાલે મોટા કે નાના. આપણે હોય ને દમ આલુ એના છે આ બટેકા. મેડમજી આપણે આટલી વાર પોરબંદર ગયા પણ કદી આપણે ભૂંગળા બટેકા ત્યાં નથી ખાધા. ત્યાં ભૂંગળા બટેકાઓની કેટલી બધી લારીઓ છે આમ સારી સારી, પણ આપણે કોઈ દિવસ ભૂંગળા બટેકા ટેસ્ટ નથી કર્યા ત્યાં. તો ચલો જો હવે આને રેડી થઈ ગયા. સ્લો ગેસ પર 1-2 મિનિટ રાખીએ તો મસ્ત બરાબર. તેલ છોડે. તો ફ્રેન્ડ્સ અહીંયા જમવા બેસી ગયા છે. કેન્ડલ લાઇટ લંચ, કેન્ડલ લાઇટ લંચ. હા આપણે લંચ કરીએ કેન્ડલ લાઇટ. મોબાઈલની લાઈટ ચાલુ છે ને હા, એટલા હા. માટે. પછી તો જોઈ લો શું શું બનાવ્યું છે, ચાલો બતાવી દો. તો અહીંયા જોઈ લો આપણા લસણિયા બટેકા બંને રેડી છે. હમ સાથે સલાડ. અહીંયા છે મગ. ફણગાળેલા મગ, અહીંયા તુરની દાળ. સરસ તુવેરની દાળ, અહીંયા ભાત. ભાત ને અહીંયા આની રોટલી. અંદર રોટલી. તો ચલો ફટાફટ જમી લઈએ. લાઈટ ખબર નહીં હવે ક્યારે આવે ક્યારે નહીં. આપણે તો કામે નીકળવાનું છે એટલે ફટાફટ હું જમી લઉં. તો મિત્રો સાંજના વાગી ગયા છે 4:45 અને અહીંયા જોઈ લો સાંજનો નાસ્તો તૈયાર થાય છે જોરો શોરોમાં. તો અહીંયા જોઈ લો મગ, કાકડી, ટામેટાનું મિક્સચર બનાવી દીધું છે અને અહીંયા આવી ગઈ છે કટોરી. તો મેડમજી બનાવવાના છે દહીં. કટોરી ચાટ અને જોઈ લો અહીંયા મીઠું દહીં. દિવ્યાભાઈને દાળ ભાત ખાવું નથી. એ કોલેજથી આવ્યા હતી કે હવે મને દાળ ભાત નથી ખાવું, તો પછી જો એના માટે મસ્ત કટોરી ચાટ પ્રિપેર થાય છે અને દિવ્યાભાઈની તો કેટલી પ્રશંસા થાય છે ખબર છે કે તમે વ્લોગમાં શરમાવો નહીં, તમે આવો. દિવ્યાભાઈ તમારા અમારા કરતાં હોટ ફેવરેટ તમે છો, સમજ્યા? આય તો જો આમ કંઈક આપણા વ્યુઅર્સને કંઈક હાય હલો તો કરો. બોલો કેટલા શરમાય છે, પણ જે તમે ડાયલોગ માર્યો ને એ તમારો ડાયલોગ એટલો ફેમસ થઈ ગયો છે. છોટા પેકેટ બડા ધમાકા. ખરેખર આપણે આ બધું બાસ્કેટ ની અંદર કટોરી ચાટ કેવો કે બાસ્કેટ ચાટ કેવો બધું કટોરી સરખું છે. કટોરી તો બધું ભરી લીધું છે. હવે દિવ્યાને તીખી ચટણી પણ ન જોતી ને મીઠી ચટણી પણ ન જોતી, એટલે પછી દહીંમાં મેં દહીંમાં જ સાકર નાખી દીધું છે. તો બસ એને લસણિયા બટેકા નથી ખાવા, દાળ ભાત નથી ખાવું, બસ એ કે મને ખાલી નાસ્તો જ કરવો જાઓ. તો પછી ઘરમાં આ બધું હતું ને આને ઓર્ડર કર્યો ફ્રેન્ડ્સ. આને દિવ્યાના પપ્પા જઈને લઈ આવ્યા 56 માંથી. 56 માં આ બી વસ્તુ મળે છે ફર્સ્ટ ક્લાસ. તો દિવ્યાને એમ થયું કે આમાં બધું બટેકા નથી, તો મેં કહ્યું લસણિયા બટેટા છે એ નાખી આપું. દિવ્યા કે આમાં બટેકા તો નથી. હા તો જોઈ લો જેવું સિમ્પલ હોય ને ખાઈ લેવાનું. તો જો મીઠું, થોડું ચાટ મસાલો અને જીરા પાવડર.
તો આપણું જે ઘરમાં જે સામગ્રી હોય આ છે એમાં આપણી બની હોમમેડ કટોરી ચાટ. તો જોઈ લો કેટલી, થોડુંક પ્લેટ ઉઠાવો મેડમજી. જાય. ચાલો દીકરો. તો જોઈ લો કટોરી ચાટ આપણી બનીને રેડી છે. દિવ્યભાઈ ટેસ્ટ કરીને કયો કે કેવી બની છે કટોરી ચાટ. એ કે બટેકા નથી આમાં, કેમ કે લાસ્ટ ટાઈમ બનાવી છે ને તો બટેકા ને બધું નાખ્યું હતું. કટોરી ચાટ બનીને રેડી છે. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપણે એટલે જ રાખીએ. મળીએ કાલે એક સરસ મજાના નવા વિડીયોમાં. ત્યાર સુધી અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.